જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે ચિરોંજીના લાડુ સિદ્ધ કરવાના છે. મેં ચિરોંજીના લાડુની નો વિડીયો એક શેર કર્યો જ છે આપ સાથે. આ બીજી રીત છે. એક રીત મેં આપ સાથે શેર કરી છે, આ બીજી રીત છે. કારણ કે આપણે એક જ સામગ્રી ઘણી બધી રીતે બનાવી શકાય છે. એક જ વસ્તુથી ઘણી બધી સામગ્રી અલગ અલગ રીતે આપણે સિદ્ધ કરી શકાય છે. તો અહીં એક કટોરી એટલે નાનકડો માપ લીધો, એક નાનકડી કટોરી ચારોળી લીધી. તો એની સરખી આપણે ધીમા ગેસે શેકી લેવાની છે. શેકવાથી શું થશે, એનું મોઇશ્ચર ઉડી જશે અને એની છે ને છાલ જેટલી નીકળે એટલી આપણે એને ઉપરથી કાઢી લઈશું. હવે ગેસને બંધ કરી દઈશું અને એને ઠંડી થવા દઈશું. ઠંડી થઈ જાય એટલે આપણે ઉપરથી એના ફોતરા જેટલા નીકળે એટલા કાઢી લઈશું. તો થોડી ઠંડી થઈ જાય પછી આપણે એને ઉપરથી જેટલા ફોતરા નીકળે એટલા કાઢી લઈએ. હવે જો અને મેં સાફ કરી લીધી છે ચિરોંજીને પહેલાં. તો હવે શું કરીએ, જેટલી જ મેં ચિરોંજી લીધી હતી ને એટલું જ અહીંયા ટોપરાનું ખમણ લીધું છે, એટલું જ એ જ માપથી. પહેલાં જે વિડીયો શેર કર્યો હતો એ રીત થોડીક અલગ હતી, આ થોડીક અલગ છે. તો એ જ માપથી અહીંયા મેં 1.5 કટોરી સાકર લીધી છે અહીં જો, અને એ જ કટોરીના માપથી 1.5 કટોરી અહીંયા દૂધ પધરાવી દીધું છે. એનાથી શું થાય, એનો માવો સુંદર થશે અને ચાસણી એની સુંદર સિદ્ધ થશે. તો હવે શું કરીએ, ગેસની ફ્લેમને અહીંયા ધીમે જ રાખીએ અને એની આપણે જો અત્યારે છે ને ચોમાસું બી નથી અને ગરમી બી નથી. અમારે અહીંયાનું વાતાવરણ તો બહુ મોઇશ્ચરવાળું છે, બહુ ભેજવાળું છે. તો કેવું થઈ જાય કે ચાસણી જો ઓછી લઈએ કે 1.5 તારની ચાસણી લઈએ તો તરત સામગ્રી છે ને આમ પાણી છોડવા માંડે છે. એટલે ચાસણી થોડીક કડક લેવાની. તો એ સુગંધી માટે છે ને અડધી ચમચી એલચીનું ભૂકો મેં પધરાવી દીધું છે સાથે સાથે. અને હવે આપણે ચાસણી કરી લઈએ. જો આની ચાસણી છે ને આપણે 2 થી 2.5 તારની કરશું તો શું છે, એનો જે દૂધ પધરાવ્યો છે ને એનો માવો બી સુંદર થઈ જશે અને ચાસણી લીધે શું છે કે સામગ્રી સુંદર થશે. કારણ કે કેવું છે, સામગ્રી સિદ્ધ તો થઈ જાય પણ પછી આપણે જો 2 દિવસ સામગ્રી હોય ને તો એ છે ને આમ હાથમાં લઈએ તો આમ ચીપકવા માંડે એવું થઈ જાય છે. તો આપ અહીં જોજો, જો ચાસણી છે ને ઓલમોસ્ટ અહીંયા થઈ ગઈ છે, એકદમ ઘટ્ટ થઈ ગઈ છે. અહીંયા આપ અહીં જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ થીક થઈ ગયું છે. તો આપ સૌને વિડીયો ખૂબ ગમે છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આશીર્વાદ, બસ આપ સૌના આશીર્વાદ છે ને ખૂબ સારું લાગે છે કે આપ સૌ મને એટલું પ્રોત્સાહન, એનાથી મને ખૂબ જ પ્રોત્સાહન મળે છે. અને એવું થાય છે કે નહીં, આપણે હજુ કંઈક નવીન કરીએ, હજુ કંઈક પ્રભુને નવીન આપણે સામગ્રી આરોગાવીએ, કંઈક અધિક કરીએ પ્રભુ માટે. તો અહીં શું કર્યું, ચાસણી થઈ ગઈ પછી આપણે જે ચારોળી અને ટોપરાનું ખમણ હતું એ પધરાવી દીધું. ગેસની ફ્લેમને ધીમી જ રાખીને આપણે સતત એને ચલાવતા રહીએ. મિશ્રણ એકદમ ઘટ્ટ થઈ જાય પછી આપણે એને પ્લેટમાં કાઢી લેવાનું છે. આપ અહીં જો મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે, આપણે જો કલર બી થોડો બદલાઈ ગયો છે. હવે આપણે શું કરીએ, ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણે એને નીચે ઉતારી લઈએ અને એક પ્લેટમાં આપણે જો ખૂબ સુંદર સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. આપણે થાળી કે પ્લેટ ડીશ જે લેતા હોય ને થોડું ઘીવાળું હાથેથી ગ્રીસ કરી લેવાનું, જેથી શું જ નીચે ચોંટે નહીં. તો હવે મિશ્રણને આપણે એક ડીશમાં કાઢી લઈએ. પછી એને લાડુ વાળી લઈશું. આપ નાની મોટી સાઇઝના વાળી શકો છો. તો એ થોડુંક મિશ્રણ લઈએ અને સાથે મેં ટોપરાનું ખમણ ફરીથી લીધું છે ફક્ત ઉપરથી કોટિંગ કરવા માટે. તો આવી રીતે આપણે લાડુ વાળી લઈએ અને પછી ઉપરથી ટોપરાનું જે ખમણ છે આવી રીતે ઉપરથી કોટિંગ કરી દઈએ. આપણે રગ દોડવાનું કહીએ ને એવી રીતે. તો ખૂબ સુંદર અને સરળ ચિરોંજીના લડ્ડુ સિદ્ધ થઈ ગયા છે. તો આપ બે આ સામગ્રી સિદ્ધ કરો, શ્રી પ્રભુને ધરાવો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. અને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. તો આપણે હવે પ્લેટમાં એને સાજી લઈએ. જો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. આપને કંઈ ન સમજાય તો ફરીથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશો, ચોક્કસથી આપની હું મદદ કરીશ. ચોક્કસથી. હા, જવાબ દેવામાં થોડું મોડું થાય છે પણ રિપ્લાય ચોક્કસથી કરીશ. ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.